નીતિન બા તારા આવું જ બે તમે ચમ લે ગુરુનો ચાલ બે ખેતા આખું સંપલાયો હતા બીજીમાં લઈ આવો બીજીમાં આબુ તો નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. તો આજે આપણે જવાનું છે ખેતરે રૂવેના માટે. પેલા કૂવો ખાસા દિવસ થઈ જાય જે વળી આવી બી કરતા તો ટ્રેક્ટર વેક્ટર તૈયાર એ વાયદું છે આપણા કૂવાવાળું તારા બાદ શું હે નહીં આવું હે તાર નહીં આવું પણ ટ્રેક્ટરમાં બેસી શકાય આ બાદ તારે પાછું એટલે હા છત્રી પર બેસી નહીં ગોવાડી તો બે ટ્રેક્ટર ભેગા થઈ ગયો દોડો તું હા નહીં લાવે દોડા કોણ ખરા દોડા માણસો. તો મિત્રો આપણે કૂવા ઉપર આંબા પોક્યા છીએ, દવા પોક્યા છીએ. તો આ સર થોબલો એક દાદા થોબલો છે આ વાત ટાઈપ ખેતી છે. તો મિત્રો એકણ એક સબ અપાયો અને એક સબ અપાઈ બે બાજુ છે પછી મને બપૈયા બેઠા છે અને ફૂલ બેઠો છે ખાસ ચાત. તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ કપા હોડવા માટે. તો આ ટોલું પડ્યું નાસ્તો કરી લીધો પેલું તો નાસ્તો આવ્યો છે આપણે. તો નાસ્તો કરી લઈએ પેલું પાછું કામ કરવાની સારું વાત કરીએ. આ તો પેલા જેવું કરી છે કેવું નહીં નામ મારા કારીગરો મરચા તીખા તીખા મરચા આવ્યા છે. ખાઓ ખાઓ और મજા કરો. તો મિત્રો આપણે રૂ એની રહ્યા કપા ગોળવાનું ચાલુ છે. ઓયકન બધો રૂ એને છે આખા ઘરના ફેમિલી ઓયકન કપા ગોળો છે. ટ્રેક્ટર આ પડ્યું. તો મિત્રો અમારી બાજુ હજી કુવા છે તમને કુવા બતાવું. તો આ છે મિત્રો કૂવો અને ખાલી જો તમે આ રે કૂવો અંદર કબૂતર નાખ્યું તો ખાલી કૂવો છે અને આ પાણી ચાલુ છે મોટર બરાબર. તો આ ટાઈપનો કૂવો છે મિત્રો. તો ખાલી તો મિત્રો આપણા શેતનબાને આજ તો ખેતરમાં આવ્યા છે. હાલ્યા ખેતર બહુ લોબાણી વાળા ખેતર શેમ આવ્યા બેટા લબલું જા લે તો જા નહીં હાલ પાછો. તો મિત્રો આપણે કપા હોળી ગયા છું. તો હવે ટોલા ભરવાની શરૂઆત કરીએ. જો આ ટોલું પડ્યું અને મેં તો ટેપ વાગે છે પણ કોપીરાઇટ ના આવે સારી વાત છે. તો મિત્રો તો વૈકાને નીતિનભાઈ આવ્યા છે ટોલું ભરવાની શરૂઆત થાય. પાથરો નાખ્યો અને આમાં ગયા હુંડું ખાતર નાખે ગવામાં. હું કા નાખેલા ખાતર ઘઉં બળી જાઉં. આ બે ખાતર નાખ્યું પણ ઘઉં ઉપર પડતું નહીં બહાર નથી પડે. જોતર જોડેલો છું મેં ગવામાં. તો મિત્રો આપણો મોટર ચાલુ છે. તો મિત્રો મોટર ચાલુ થાય પાણી જાય છે અને ના આની સરખી મોટર છે તો ખાલી
પાણી આરામ પડે તો હોય વત્તા આ સર કૂવો એ કૂવામાં તો કબૂતર છે જો ખાલી પાણી ઉપર સર બા શું લેવા આવ્યો તો હે એ જીનભાઈ શું થાય છું એ વાય વાત કહું લ્યા આ એક ફોન ફેદો છે દાડો હાથમી જો મારે ચેતનવાને ઘઉં વાપર્યા છે ઘઉં ને રોટલા ખાવાથી બાજરી નહીં ખાવી બાજરી નહીં ખાવી બેટા હા બા ઘઉં દરું ખાઈ